તો બ્રહ્મજ્ઞાની કોને કહેવાય? બ્રહ્મજ્ઞાની કોને કહેવાય? જે સદગુરુને ભૂલે નહીં એ બ્રહ્મજ્ઞાની. એને કાંઈ ન આવડતું હોય ને તો એ બ્રહ્મજ્ઞાની છે. અને જેને ઘણી પ્રકારની વાતો કરતા આવડતી હોય ને સદગુરુમાં ભાવનો ફણગોય ન ફૂટ્યો હોય ને તો એને ફાકાળ કહેવાય. જે બ્રહ્મનું ધ્યાન કરે, સાદી ભાષામાં કેવી તો જે સદગુરુને ભૂલે નહીં ને એ બ્રહ્મજ્ઞાની છે. કારણ કે બ્રહ્મનું રૂપ કોનું? સદગુરુનું. અને વળી અનુભવ સિદ્ધ, આત્માના અનુભવને એને સિદ્ધ કર્યા છે અને એમાં એ સફળ થયા છે. એ અનુભવ સિદ્ધ સદગુરુ એ તારણહાર કહેવાય છે. જે પોતાનું કલ્યાણ કરે ને એને તારણહાર ન કહેવાય, એને સ્વાર્થી કહેવાય. અને આ તો પોતે તરે અને હજારોને તારે ને એને તારણહાર કહેવાય. માટે પોતે તરે અને બીજાને તારે, શૂન્યમાંથી સજન કરે તેવા સોય પરમાત્માને સેવીએ. બલક કહે અવિશળ પદ ધારણ કર. તોફાનોમાં પણ જે જીવન નૌકાને પાર પહોંચાડી દે ને એને તારણહાર કહેવાય. અને આ સદગુરુનો મોટામાં મોટો ઉપકાર છે. અને ગુરુની મોટી કરુણા કઈ? સદગુરુની મોટામાં મોટી કરુણા કઈ છે? આપણો ધંધો હરખો હાલવા માંડે ઈ, આપણા એક બે વ્યવહારિક કાર્યો સફળ થઈ જાય ઈ, આપણે બધા ઈ માનવી છીએ. પણ ઈ નથી. ગુરુની મોટી કરુણા આપણને ધ્યાન સફળ થાય ઈ છે. આપણને ધ્યાન સફળ થાય ઈ છે. માટે સદગુરુને પ્રાર્થના કરવી કે અમને ધ્યાનની સફળતા કરાવો. હે કરુણાના સાગર, તમે કરુણાના સાગર કહેવાઓ, દીન દયાળુ કહેવાઓ, રક્ષક કહેવાઓ. માટે દયા કરીને અમને ધ્યાનની સફળતા થાય એવી અમારી ઉપર કરુણા કરો, આવી પ્રાર્થના કરવી. અને અવિદ્યા મિથ્યા આ માયા જે આપણા મન ઉપર ઘેરો ઘાયલો છે ને એ બંધનમાંથી આપણને મુક્ત કરાવે. કારણ કે સદગુરુનું બિરદ જ બંધી છોડ છે. બંધી છોડ બિરદ તુમારા, ગુનેગાર નામ હમારા. સેવક સત નો ચૂકે ને ગુરુ હાથ નો મૂકે. જો અવિદ્યા આ માયાના બંધનમાંથી સદગુરુ નો છોડાવે તો આ જગતની અંદર બીજું કોઈ છોડાવનાર છે જ નહીં. અને જે આ બંધનમાંથી મુક્ત થયા એ સદગુરુની કૃપાથી થયા છે. એટલે 14 વર્ષનો વનવાસ ભોગવી અને રામ અયોધ્યા આવ્યા ને ત્યારે એની હારે જે યુદ્ધમાં મદદરૂપ થયા ને એ વાનર મિત્રો આવ્યા હતા. નળ, નકળંગ, હનુમાન, ઈ સિવાય બીજા જિજ્ઞાસુઓ આખું સૈન્ય અયોધ્યામાં આવ્યા. અને ત્યારે ગુરુ વશિષ્ઠ મહારાજે પધાર્યા હતા.
એટલે ભગવાન રામચંદ્રજીએ એના વાનર મિત્રોને કીધું કે આ વશિષ્ઠ મહારાજ અમારા કુળ ગુરુ છે. वशिष्ठ कुल गुरु पूज्य हमारे ताकी कृपा से धनुज मन मारे. રણ સંગ્રામની અંદર આપણો વિજય થયો હોય, આપણી જીત થઈ હોય તો આ સદગુરુની કૃપાથી થઈ છે. માટે બધાય વાનર મિત્રોને કીધું કે આ સદગુરુને નમસ્કાર કરો. ગુરુ પાસે નમસ્કાર કરાવ્યા. પછી વશિષ્ઠ મહારાજને કીધું ભગવાન રામચંદ્રજીએ કે મહારાજ, આ બધા યુદ્ધમાં મને બહુ મદદરૂપ થયા છે, એટલે તમારી કૃપાથી જેમ અમે સફળતા મેળવી, અમને અમારો ઉદ્ધાર થયો, એવી રીતે આ બધાયનો કરો. એટલે અવિદ્યા વિદ્યા માયાના યુદ્ધમાં સંત કૃપાથી વિજય થાય. માટે આવા જો સદગુરુ મળે તો તન મન ધન ઓવારી દઈએ. એટલે આપણું જીવન એને સમર્પણ કરી દેવી. એના કહ્યા પ્રમાણે આપણે જીવન જીવીએ. ગુરુના શબ્દે વિચારીને હાલવું, હેતે પ્રીતે લેવું હરિનું નામ, ગુરુના શબ્દે વિચારીને હાલવું. પૂર્વ જન્મની વાતો તું વિસરી ગયો, કોણ છે તું ને કોણ છે તારી જાત? હું કોણ, મારી જાત હું છે, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનો, આ બધી વાતો ભૂલાઈ ગઈ. હવે તો ગુરુના શબ્દે પોતાની જાતને નક્કી કરી લેવી છે. પોતાનું સ્વરૂપને ઓળખી લેવું છે. કહા સો આયા કહા જાએગા, खोज कर अगले घर की, सदगुरु आवे तो शान बतावे, खोली देवे अंतर की खड़की. સદગુરુ આવે તો શાન બતાવે. માટે આપણે કોણ છવી, ક્યાં જવાના છવી, આ સમજણ લેવાની છે. અને આવન જાવન તો આ દેહને છે ને. દેહની માલપા રહેનારો ચેતન બ્રહ્મ, એને કોઈ આવન જાવન જ નથી. ઈ તો જ્યાંથી આવ્યો ત્યાંથી જેમ તેમનો તેમ જ છે. ન વધે ઘટે, ન આવન જાવન, કે ન ઠાલો કે ન ભરેલો. એને કોઈ આવન જાવન નથી. અને ઈ જ આપણું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. ઈ જ આપણું અખંડ ને અવિચળ સ્વરૂપ છે. બસ આ સમજણ લેવાની છે. ગુરુ કરવા તો આ જ્ઞાનને સમજવા માટે કરવા, નો કોઈની દેખાદેખીથી કરવા કે નો કરવાને ખાતર કરવા. ગુરુ કરવા તો બ્રહ્મમાં ભળવા માટે કરવા. અને બીજી આકાંક્ષાઓ લઈને સંતો કે ગુરુ મહારાજના ચરણે ન જાવું, પણ મોક્ષની આકાંક્ષા લઈને સદગુરુના ચરણે જાવું. માટે અમે કહીએ છીએ કે સમજણના ઘરમાં આવો. શરીરના સુખ હાટું થઈને આપણે કેટલું કરવી છે ને, શરીરના સુખ હાટું થઈને આપણે કેટલાય પ્રયત્નો કરવી છે. આ હળાહળ સમયમાં બધાને માયા લાગી છે. બધાને માયા લાગી છે. બધાનો એક જ તાર છે. બસ ગમે એવી પરિસ્થિતિ હોય, ધન કમાવો.
ગમે એવી પરિસ્થિતિ હોય, ધન કમાવો, પણ કાંઈ વિચાર તો કરો. આપણે શરીરના સુખ હાટું થઈને કેટલી કાળા ધોળી કરી નાખવી છે ને, કેટલી પ્રકારની કરવી છે. પણ ક્યારેય વિચાર કર્યો કે આ શરીર તો એક દિવસ એ સમય આવશે એટલે રાખમાં રોળાઈ જવાનું છે. અને એટલા માટે સંતો મહાપુરુષો કહે છે કે આ દેહની અંદર રહેનારો આત્મા, એ આત્મા અમર છે અને એને ખોટા કર્મ કરીને નરકમાં મત નાખો. આપણે મૂઢ મત બનો. તમને મને બધાને ખબર છે કે આપણો સાચો ધર્મ શું છે, પણ આ જગત ખરેખર જે આપણું નથી એને પોતાનું માની ચૂકીશ. ધન દોલત, કુટુંબ, કબીલાત, હું, તું ને મારું, આ બધું નાશવંત છે. એટલે આવો ખૂબ ઇંતજાર કર્યા પછી, 1,84 ભોગવા પછી આપણને આ મનુષ્યનો દેહ મળ્યો છે. અને એને ખોટા માયામાં પડીને આવેલો અવતાર એળે મત ગુમાવો. સમજીને સહાર કરો. તમારા ખોટા જીવનનો અત્યારે જગતની અંદર માત પિતા પુત દેહીન દેહા, પણ એનાથી ઉપર હાલો, એનાથી નહીં પર હાલો અને સમજો કે આ મનુષ્ય જેવી કાયા આપણને હું કામ મળી છે. જો એની આપણને ખબર ન હોય તો બાપા જેવા યા તો કોઈ સંતના ચરણે જઈને આત્માની ઓળખાણ કરી લ્યો. આત્માની ઓળખાણ કરી લ્યો તો અનુભૂતિ થાય કે આપણે જે કરવી છે ને એ ઠીક નથી. આપણે જે કરવી છે એ ઠીક નથી. એટલે એક સંતે કીધું છે કે કાયા છે કાચની પૂતળી, એને ફૂટતાય નહીં લાગે વાર. માટે જાજુ નથી કેવું, પણ એટલું ચોક્કસ કેવું છે કે બસ ઝંખના કરીએ મારા નાથની. બોલીએ સદગુરુ મહારાજની જય.